नमो लोये सौर्यन्ताम् नमो लोये सौर्यदानम् नमो लोये सौर्यान् नमो लोये सौर्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारबिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षमोक्षे ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् मंगलम् कुंकुंडार्यो जैन्द्रमो सुमंगलम् नमः समयस्थानाय स्वानुभूत्या चकास्ते चित्तवाय भवाय सर्वभावान् विभाव निरुधनीदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં છેલ્લો કળશ 246 ચાલે છે। આ કળશ એનો અર્થ ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનના મહદ અંશો પૂરા કર્યા છે। શેષ અંશો આજે લઈએ છીએ। કળશના ભાવાર્થની વાત ચાલે છે। કળશના ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડાએ એમ કહ્યું કે આ જ્ઞાન માત્ર ને જ કેમ આત્માનું સ્વરૂપ કહ્યું હશે? આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તો એનું કારણ આ પ્રમાણે છે એમ કરી અને પંડિતજીએ વાત સમજાવી। એમાં એમણે એમ કહ્યું કે આત્મામાં અનંત ધર્મો છે, પરંતુ તેમાંના કેટલાક ધર્મો છે એ તો સાધારણ એટલે સામાન્ય છે, એટલે બીજા અન્ય દ્રવ્યમાં પણ હોય છે, એટલે એ અતિવ્યાપ્તિને કારણે એ ધર્મ દ્વારા એ ગુણ દ્વારા આત્માને ઓળખી શકાય નહીં। વળી કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે, એટલે કે કોઈક પર્યાયને વિશે હોય છે, કોઈક પર્યાયને વિશે નથી હોતા। જેમ કે આ દયા, દાન, વ્રત, તપ એવા ભાવ, એવા ધર્મો એ સંસારી અવસ્થાને વિશે હોય છે, સિદ્ધની અવસ્થામાં એ હોતા નથી। આ વાત કરી અને પછી કહ્યું કે તેથી એ અવ્યાપ્તિવાળા થાય છે, એટલે એ દ્વારા પણ આત્મા ઓળખી શકાતો નથી। હવે ચેતના એ એવું લક્ષણ છે કે એ દ્વારા આત્માને ઓળખી શકાય, પરંતુ ચેતના લક્ષણ એ શક્તિ માત્ર છે, એટલે કે એ અદ્રષ્ટ છે અને તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે, અને તેમાં જ્ઞાન દ્વારા આત્માને ઓળખી શકાય। કારણ કે જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે। હવે આ વાતને ગુરુદેવ સમજાવે છે। અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 317 ઉપર બીજા પેરેગ્રાફમાં આ વાત લીધી છે પંડિતજીએ। એને ફરી વાંચીએ અને પછી આગળ ગુરુદેવે જે સમજ આપી છે એ આપણે સમજીએ। ચેતના જો કે આત્માનું અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિથી રહિત લક્ષણ છે, તો પણ તે શક્તિ માત્ર છે, અદ્રષ્ટ છે। તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે। તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે, તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે। માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્વ કહ્યું છે। ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આત્મામાં જાણવા દેખવાના સ્વભાવરૂપ ચેતનતા એટલે ચૈતન્ય, એવી ચૈતન્ય શક્તિ ત્રણેય કાળે રહી છે, ત્રિકાળ છે। તેથી ચેતનતા આત્માનું અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ રહિત લક્ષણ છે। પરંતુ આ ચેતનતા એ એવું લક્ષણ છે કે જે પ્રગટ રૂપ નથી। તે લક્ષણ શક્તિરૂપ છે, પ્રગટ રૂપ નથી, અદ્રષ્ટ છે। આત્માના ખાસ સ્વરૂપભૂત હોવા છતાં ચેતનતા લક્ષણ ધ્રુવ શક્તિરૂપ અદ્રષ્ટ હોવાથી
તેના વડે પણ આત્મા જાણવામાં આવતો નથી. એ ખાસ લક્ષણ છે ચૈતન્યપણું. ભગવાન આત્મા ચેતન, અને એ ચેતન લક્ષણ દ્વારા તો એ બીજા અન્ય દ્રવ્યોથી જુદો પડે છે, પરંતુ એ લક્ષણ ધ્રુવ શક્તિરૂપ છે, એટલે એના દ્વારા આત્મા જાણવામાં આવતો નથી. પોતે પોતાના ભગવાન આત્માને જાણવા તરફ વળ્યો છે, તો એવા સાધકને ચેતના લક્ષણ કે જે અન્ય દ્રવ્યોથી જીવને જુદું પાડનારું એવું લક્ષણ હોવા છતાં પોતાના સ્વરૂપને એ જાણી શકતો નથી. ચેતનતા લક્ષણ ધ્રુવ શક્તિરૂપ છે, અદ્રષ્ટ છે, એટલે તેના વડે પણ આત્મા જાણવામાં આવતો નથી. પરંતુ ચૈતન્ય શક્તિની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. આ ચૈતન્ય શક્તિની પ્રગટતા છે. દર્શન અને જ્ઞાન તે ચૈતન્ય શક્તિની પ્રગટતા છે. ચૈતન્ય સ્વરૂપ એવો ભગવાન આત્મા કે કોઈનું કાંઈ કરે નહીં, કોઈની રચના કરે નહીં, કોઈને કાંઈ લે નહીં, કોઈને કાંઈ આપે નહીં, એવું એનું પ્રગટ સ્વરૂપ એ દેખવું અને જાણવું જેમાં થાય છે, એવા દર્શન અને જ્ઞાન તે ચૈતન્ય શક્તિની પ્રગટતા રૂપે છે. એવું સ્વરૂપ છે કે જેમાં ભગવાન આત્મા કોઈ કાંઈ રચના કરતો નથી, કોઈનું કાંઈ કરતો નથી, કોઈ પાસેથી કાંઈ લેતો નથી, કોઈને દેતો નથી. એવું ભગવાન આત્માનું સ્વરૂપ છે. એવો ભગવાન આત્મા ચેતન છે. પોતે માત્ર સ્વને જાણે છે અને પર એને જણાઈ જાય છે. તો એ ચૈતન્યપણું છે એ સતત છે, એ સતત છે, બીજા દ્રવ્યોમાં નથી, પણ એ ચૈતન્યપણું શક્તિ રૂપે છે, અને એ દર્શન અને જ્ઞાન દ્વારા વ્યક્ત થાય છે. એટલે ચૈતન્ય શક્તિની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. એટલે એવા દર્શન અને જ્ઞાન તે ચૈતન્ય શક્તિની પ્રગટતા છે. જો અહીંયા દર્શન અને જ્ઞાન એટલે જે વાત કરી છે એ ઉપયોગની વાત છે. દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગની વાત છે. એ ચૈતન્ય શક્તિની પ્રગટતા છે. આગળ ચોથા પેરેગ્રાફમાં 5મી લીટીમાં કહે છે કે ચૈતન્ય શક્તિ ત્રિકાળ આત્માના ખાસ સ્વરૂપભૂત છે. ચૈતન્ય શક્તિ ત્રણેય કાળે આત્માના ખાસ સ્વરૂપભૂત છે, પણ તે ધ્રુવ શક્તિ છે અને એ પ્રગટરૂપ નથી, અદ્રષ્ટ છે. તેથી તેનાથી પણ આત્મા જાણી શકાતો નથી. તો પછી આત્મા કેવી રીતે જાણી શકાય? તો કહે છે કે ચૈતન્ય શક્તિની પ્રગટતા જ્ઞાન અને દર્શન છે. તેમાં જ્ઞાન દ્વારા એ જાણી શકાય છે, કેમ કે જ્ઞાન સાકાર છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે. તેથી તેના દ્વારા આત્મા જાણી શકાય છે. જ્ઞાન સાકાર છે એમ કહ્યું એટલે શું? જ્ઞાન સાકાર છે એટલે જ્ઞાનમાં સ્વ પરને ભિન્ન ભિન્ન સ્પષ્ટ જાણવાનું સામર્થ્ય છે. દર્શનમાં સ્વ પરનો ભેદ પાડીને દેખવાની શક્તિ નથી. દર્શન તો વસ્તુના સામાન્ય અવલોકન માત્ર છે. વસ્તુ છે બસ, એને અસ્થિ રૂપે જાણે. દર્શન છે તે કેવું છે? એ અવલોકન રૂપ છે. એટલે દર્શન તો વસ્તુના સામાન્ય અવલોકન માત્ર છે. દર્શનમાં તો અસ્થિ માત્ર છે. દર્શન ભેદ પાડીને દેખતું નથી. જ્યારે જ્ઞાન સાકાર હોવાથી વસ્તુને સ્વ પરના ભેદ સહિત જાણવાની શક્તિ વાળું છે. તેથી જ્ઞાન દ્વારા જ આત્મા બીજા બધાથી જુદો ભિન્ન જાણી શકાય છે, અનુભવી શકાય છે. વધુ વિસ્તાર કરતા અહીંયા 318 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે
કે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ વસ્તુ ત્રિકાળ છે. તેના લક્ષણભૂત ચૈતન્ય શક્તિ એ પણ ત્રિકાળ છે. એમ નથી કે ચૈતન્ય શક્તિ ક્યારેક છે ને ક્યારેક નથી, એમ નહીં. એ ચૈતન્ય શક્તિ છે એવું ચૈતન્યપણું છે, અને એ ચૈતન્યપણું બીજા અન્ય દ્રવ્યમાં નથી. એ જીવનું જ લક્ષણ છે. તે છતાં પણ એ ચૈતન્ય શક્તિ દ્વારા આત્માને જાણવો મુશ્કેલ છે. કેમ કે એ ચૈતન્ય શક્તિ ધ્રુવ વિશે રહી છે એ અદ્રષ્ટ છે, એ પ્રગટ નથી. તો પછી એ ચૈતન્ય શક્તિ દ્વારા કેવી રીતે આત્મા જણાય? તો કહે છે કે ચૈતન્ય શક્તિની પ્રગટતા, એની વ્યક્તતા દર્શન અને જ્ઞાન રૂપ છે. અને એમાં દર્શન છે તે વસ્તુને હોવા માત્ર તરીકે દેખે છે, એના અસ્તિત્વને જાણે છે કે આ વસ્તુ છે, વસ્તુને અસ્તિ માત્ર દેખે છે. એ ભેદ કરીને વિશેષતાથી એને દેખતું નથી, કેમ કે એમાં સામાન્ય અવલોકન છે. દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. આપણે જ્યારે કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરીએ છીએ તો બે ઉપયોગ છે, એક દર્શન ઉપયોગ અને બીજો જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ દ્વારા આ છે એવો પ્રતિભાસ થાય છે, એવું અવલોકન થાય છે. અને જ્ઞાન ઉપયોગ દ્વારા આપણે એને સ્પષ્ટ જાણીએ છીએ. અને એનું ઉદાહરણ આપણે દરેક વખતે જે લઈએ છીએ તે સામેથી કોઈ આવે છે તો આ કોઈ આવે છે એવો પ્રતિભાસ થવો, એવું અવલોકન થવું, એ દર્શન છે. અને પછી વિશેષતાથી કે આ તો ગિરીશભાઈ છે, તો એ જ્ઞાન છે. એટલે દર્શન ઉપયોગ સામાન્ય અવલોકન માત્ર છે, અને જ્ઞાન છે એ વિશેષ છે. એટલે જ્ઞાન છે તે વસ્તુને સ્વ પરનો ભેદ પાડી પ્રગટ જાણે છે. હું કોણ છું એ જ્ઞાન પ્રગટ જાણે છે, જ્યારે દર્શન તેને માત્ર અવલોકે છે, એ ભેદ પાડીને સ્પષ્ટ દેખતું નથી. જ્યારે જ્ઞાન ભેદ પાડીને સ્પષ્ટ જાણે છે, સ્વ પરનો ભેદ પાડી પ્રગટ જાણે છે. આ રાગ હું નહીં, દેહ હું નહીં, હું તો જ્ઞાન છું, અનંત ગુણમય પરિપૂર્ણ છું, એમ ભેદ પાડી વસ્તુને જાણવાની જ્ઞાનમાં તાકાત છે. તેથી કહે છે કે જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન જાણવામાં આવે છે. આ રીતે વ્યવહારના રાગથી નહીં, એટલે શુભ ભાવથી નહીં, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ જે સાધારણ ધર્મો કયા કે જે બીજા દ્રવ્યોમાં પણ છે એ દ્વારા પણ નહીં, ત્રિકાળ ચૈતન્ય શક્તિથી પણ નહીં, કેમ કે એ પ્રગટ નથી. અને ત્રિકાળ ચૈતન્ય શક્તિની જે વ્યક્તતા, જે દર્શન, સામાન્ય દેખવા માત્ર દર્શન, એનાથી પણ નહીં, પણ ચૈતન્ય શક્તિની વિશેષ સાકાર અવસ્થા, જે જ્ઞાન, એ જ્ઞાન વડે જ આત્મા જણાય છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. અને શા માટે જ્ઞાન વડે જણાય છે એ પણ સમજાવ્યું. એક પછી એક બધી વસ્તુ લીધી કે જે દ્વારા આત્મા સ્પષ્ટ જણાય. તો એમાં જ્ઞાન જ એવું છે કે જે આત્માને સ્પષ્ટ જાણે છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં છઠ્ઠી લીટીમાં કહે છે કે સાકાર પ્રગટ વ્યક્ત જે અનુભવ ગોચર જ્ઞાન, તે જ્ઞાનથી જ આત્મા જણાય છે. જ્ઞાનની પ્રગટ વ્યક્ત દશામાં દેહ આદિ પરથી ભિન્ન આત્મા જાણવામાં આવે છે. માટે જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન ઓળખી શકાય છે. ગુરુદેવ કહે છે આ તો સમજાય એવું છે પ્રભુ. ન્યાયથી, લોજિકથી એટલે તર્કથી વાત છે, પણ એણે એટલે જીવે
નિજ તત્વનો અભ્યાસ કરવો જોઈએ. પોતાનું સ્વરૂપ કયું છે એનો એને અભ્યાસ કરવો જોઈએ, તો બધું એને સમજમાં આવે. એણે નિજ ચૈતન્ય તત્વનો અનાદર કરે રાખ્યો છે. આમ તો 19 પાના ઉપર ગુરુદેવ કહે છે કે ભાઈ એણે નિજ ચૈતન્ય તત્વનો અનાદર કરે જ રાખ્યો છે. ચૈતન્ય તત્વનો અનાદર કર્યો છે અને જળ તત્વનો એણે આદર કર્યો છે. હું દેહ છું ને હું રાગ છું ને હું પુણ્ય છું ને હું પરનો કર્તા છું ને પરનો સ્વામી છું. એમ અનેક પ્રકારે પોતાના શુદ્ધ ચૈતન્ય તત્વનો ઇનકાર કરીને, અનાદર કરીને એણે પોતાને દેહરૂપ માન્યો, રાગરૂપ માન્યો, પુણ્યરૂપ માન્યો, એ પરના કાર્યનો સ્વામી થયો, પણ મૂળ સ્વરૂપને એને જાણ્યું નહીં. પોતાનો અનાદર કર્યો. પોતે કોણ છે, કેવો છે, દિનેશ્વર ભગવાનની વાણીમાં પોતાનું સ્વરૂપ કેવું આવ્યું છે એ તરફ એને લક્ષ્ય જ કર્યું નથી. એણે પોતાના ચૈતન્ય તત્વનો ઇનકાર કર્યો, તેનો અનાદર કરે રાખ્યો છે. હવે જેનો અનાદર કરીએ, જેનો ઇનકાર કરીએ, જેનું લક્ષ્ય જ ન કરીએ, એ પછી ક્યાંથી જણાય? પછી આપણે એમ કહીએ કે ક્યાં દેખાય છે અમને આત્મા? આત્મા ક્યાં અનુભવમાં આવે છે? અનુભવમાં ક્યાંથી આવે પ્રભુ? તે આદર કોનો કર્યો? તે શરીરનો આદર કર્યો, વર્તમાન પર્યાયનો આદર કર્યો, મનુષ્યપણાનો આદર કર્યો. તે જે વર્તમાનમાં તને નથી દેખાતું એવું દેવનું સ્વરૂપ ઈચ્છ્યું છે. એવી મારી દેવની ગતિ થાય. તને ક્યાં દેખાય છે? દેવની ગતિ તને દેખાય છે? અત્યારે વર્તમાનમાં તને દેખાય છે? નથી દેખાય. તો જે નથી દેખાતી એવી દેવની ગતિને તું ઈચ્છે છે, એનો તને આદર છે. અને એને માટે પુણ્યની જરૂર છે એવું પણ તારા અંદરમાં ખસી ગયું છે કે પુણ્ય દ્વારા મને દેવ ગતિ મળશે. અને એનો આદર એટલો વર્તે છે કે એવા પુણ્ય તરફ તું ખેંચાયો છે. એવા પુણ્ય તરફ તું ખેંચાયો છે એટલા માટે કે તને દેવગતિનો રસ છે. દેવગતિ તે ક્યાં જોઈ છે? કોણે જોઈ છે? તે છતાંય તું એ તરફ આકર્ષાય છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે એમ નથી કે જે જણાતું નથી માટે તને એના તરફ અનાદર થયો છે, એમ નથી. એવું હોત તો તને દેવગતિ ક્યાં જણાય છે? તો એનો પણ તને અનાદર થવો જોઈએ. એમ નથી. તે જાણીને એમ કર્યું છે. તે જાણીને આ શરીર પ્રત્યે, આ રાગ પ્રત્યે, પુણ્ય પ્રત્યે તે આદર કેળવ્યો છે. તને મંદિરમાં એમ પડ્યું છે કે મને એવી સારી ગતિ થાય, જે જોવામાં નથી આવતી એ ગતિ પ્રત્યે તને આદર થયો છે. પણ જે જોવામાં નથી આવતું એવું તારું સ્વરૂપ કે જે તને પોતાને અનુભવમાં આવે એવું છે, એનો તે આદર નથી કર્યો. ગુરુદેવનું કહેવું એમ છે કે ભાઈ તું આ પરનો કરતા થવા જાય છે, જે કાર્ય કરી નથી શકતો એનો તું સ્વામી થાય છે, પણ તારું સ્વરૂપ જેને તું અનુભવી શકે એવો તું ક્યારેય વર્તતો નથી, એ તરફ તું લક્ષ પણ કરતો નથી. તે તારો અનાદર કર્યો છે. હવે એવો અનાદર કરે જ રાખ્યો છે, અનાદિથી એવો અનાદર કર્યો જ રાખ્યો છે, તો પછી શું થશે? તો કહે છે કે તેથી એવા સ્થાનમાં જઈને પડ્યો કે જ્યાં બીજા જીવો એની અસ્થિ પણ ના સ્વીકારે કે આ જીવ છે. નિગોદમાં ભાઈ તું ગયો તો નિગોદમાં આ બટાટા ને સકરિયા ને કાંદા ને મૂળા ને ગાજર ને એ બધાની અંદર એક ઝીણી કટકીની અંદર કેટલાય અસંખ્ય ઔદારિક શરીર, અને એ ઔદારિક શરીર જે છે એની અંદર અસંખ્ય જીવો, એક શરીરમાં અસંખ્ય જીવો, એવી દશામાં તું ગયો. હવે એ દશામાં તું ત્યાં રહ્યો છે તો એને કેટલાય જીવ તો સ્વીકારતાય નથી કે એમાં જીવ છે. જો ને વર્તમાનમાં કેટલા લોકો સ્વીકારે છે કે આ બટાટાની ઝીણી અમથી ગણીની અંદર અસંખ્ય જીવો છે, એવું કેટલા લોકો સ્વીકારે છે. વાણિયાય કેટલાય નથી સ્વીકારતા ને. એટલે તો બે ધડક કાંદા બટાટા લસણ ગાજર બધું ખાય છે, હેલ્થ કરી અને ખાય છે, પણ જોતા નથી કે ભાઈ એમાં તો તારા આનંદ ભવના મા બાપ પડ્યા છે. એમાં એ જોતાય નથી. અનંત કાળથી પોતે છે ને, તેના અનંત મા બાપ પણ થયા હશે ને, એમાંના અનંત થયા છે તો એમાંના કેટલાય એમાં પડ્યા હશે.
એવા બટાટા, ગાજર, કાંદા, લસણ, ડુંગળીની અંદર આટલા જીવો રહ્યા છે એવું તું ક્યાં સ્વીકારે છે? તને હજી એનો નથી સ્વીકાર થયો, એટલે તો તું ખાધે જાય છે. ગુરુદેવનું કહેવું એમ છે કે એને સ્વીકારતાય નથી કે એમાં જીવ છે, અને એવી દશામાં તું પણ ગયો છો. અહીંયા તો એમ કેવું છે, તું એટલા માટે ગયો છો કે તે તારો આદર કર્યો નહીં, તારા એવા નિજ શુદ્ધ સ્વરૂપનો આદર કર્યો નહીં. તું ભગવાન આત્મા છો, નાયક છો, સર્વજ્ઞ સ્વભાવી છો, એવા તારા સ્વભાવનો, તારા સ્વરૂપનો, તારા અસ્તિત્વનો તે ક્યારેય આદર કર્યો નહીં. અને એનો તું જ જયારે અનાદર કરે તો પછી તારી ગતિ કેવી થાય? તારી ગતિ એવી જ થાય કે જ્યાં તને કોઈ જીવ તરીકે સ્વીકારે નહીં એવી તારી ગતિ થાય. આ સૂક્ષ્મ જીવો બધા છે ને, બેક્ટેરિયા, આ બધા, એની અંદર જીવ છે છતાંય એવું સ્વીકારવા વાળા કેટલા? જો એવું સ્વીકારતા હોત તો એવા કેટલાય પદાર્થોને એ ખાત નહીં, છોડી દે. અહીંયા તો એ વાત કરી છે. તેથી એવા સ્થાનમાં જઈ પડ્યો કે જ્યાં બીજા જીવો એના અસ્તિત્વનો પણ સ્વીકાર ન કરે. અરે ભાઈ, હવે સાવધાન થા. આ સાવધાન થવાનો અવસર છે. હવે તું તારા સ્વરૂપને વિશે સાવધાન થા. તારું સ્વરૂપ અનુભવ ગોચર છે, અને એ જ્ઞાન દ્વારા અનુભવમાં આવે એવું છે. ગુરુદેવ આગળ કહે છે કે ભાઈ, જ્ઞાન જે પ્રગટ વ્યક્ત અનુભવ ગોચર છે તે જ્ઞાન વડે જ આત્મા ઓળખી શકાય છે. અને આ કઈ કહેવા માત્ર વાત નથી. એમણે આત્માને ઓળખ્યો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, પછી આ વાત ગુરુદેવ કરી રહ્યા છે. આ આચાર્ય ભગવાને પણ આ વાત કરી છે તો કઈ એમને અમસ્તી નથી કરી, પોતાના અનુભવ સહિતની આ વાત છે. મુકુંદાચાર્ય ભગવાને પણ આમ જ કર્યું છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ આમ જ કર્યું છે, અમિત ગતિ આચાર્ય ભગવાને પણ આમ જ કર્યું છે, યોગીન્દ્ર દેવે પણ આમ જ કર્યું છે, પદ્મનંદી આચાર્ય ભગવાને પણ આમ જ કર્યું છે, પૂજપાદ સ્વામીએ પણ આમ જ કર્યું છે, સમંત ભદ્રાચાર્ય ભગવાને પણ આમ જ કર્યું. કેટલાના નામ આપીએ પ્રભુ. બધા જ મહાપુરુષોએ પોતાના સ્વરૂપને આ રીતે જ્ઞાન દ્વારા અનુભવ્યું છે, અને પછી એમણે એ વાતને શાસ્ત્રમાં લખી છે. કઈ અમસ્તી લખી છે એમ નહીં. અને ગુરુદેવ જયારે એનો ઉપદેશ આપી રહ્યા છે ત્યારે ગુરુદેવને એવો અનુભવ છે, પછી આપણને એ વાત ઉપદેશ રૂપે સમજાવી રહ્યા છે કે ભાઈ, આત્મા અનુભવ ગોચર છે, અને જ્ઞાન વડે જ આત્મા ઓળખી શકાય છે, અનુભવી શકાય છે. બીજી કોઈ રીત નથી, બીજી કોઈ પદ્ધતિ નથી, બીજા કોઈથી એ અનુભવમાં આવે એમ નથી. દેહ સ્થિત હોવા છતાં દેહથી નહીં. આત્મા આ દેહને વિશે રહ્યો છે એટલે દેહ સ્થિત છે, છતાં એ દેહથી નથી ઓળખી શકાતો, દેહથી અનુભવમાં નથી આવતો, દેહ દ્વારા જણાતો નથી. અને આ વ્રત, તપ, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના વિકલ્પથી પણ નહીં. એ સાથે રહેલા જે ભાવ, શુભ ભાવ, એ શુભ ભાવથી પણ નહીં. તેથી આગળ વધીને એમ કહ્યું કે ચેતના માત્રથી એ જણાય, પણ ચેતના એ પ્રગટ નથી. એટલે કહે છે કે જે પ્રગટ છે એવા દર્શન અને જ્ઞાનમાં પણ દર્શનથી પણ નહીં. કેમ કે દર્શન જોકે ચેતનાનો, ચૈતન્યનો પ્રગટ અંશ છે, તો પણ તેમાં વસ્તુ સામાન્ય અસ્થિ માત્ર દેખાય છે, બસ. પણ પરથી ભિન્ન પાડી આત્માને દેખવાની દર્શનની તાકાત નથી. જ્ઞાનમાં પરથી ભિન્ન પાડીને આત્માને જાણવાની તાકાત છે. જાણવાની જે પ્રગટ દશા છે તે જ અંતર ભિન્ન સ્વરૂપને જાણવાની તાકાત રાખે છે. જ્ઞાન પરને જાણે છે, સ્વને પણ જાણે છે. પરથી ખસી સ્વને જાણે એવી શક્તિ જ્ઞાનમાં છે. એટલા માટે જ જ્ઞાનને પ્રધાન કરીને આત્માનું તત્વ કહ્યું છે. હવે બીજી વાત કે આ જ્ઞાનની વાત કરી, જ્ઞાનથી જણાય છે, પણ જ્ઞાન અને દર્શન સાથે જ હોય છે. એમ નથી કે એકલું જ્ઞાન હોય, એમ નહીં, દર્શન સાથે હોય જ છે. એવું સામાન્ય અવલોકન, એવો પ્રતિભાસ આ છે. અસ્તિત્વનો સ્વીકાર એ દર્શનમાં થાય જ છે. પણ અહીંયા આપણે જ્ઞાનને પ્રધાન કરીને આત્માનું તત્વ કહ્યું, એ શા માટે એનો વિચાર કરી રહ્યા છીએ. એટલે અહીંયા એમ કહ્યું કે સ્વને અને પરને સ્પષ્ટ જાણવાની, ભેદ કરીને જાણવાની શક્તિ જ્ઞાનમાં છે. એટલા માટે જ જ્ઞાનને પ્રધાન કરીને આત્માનું તત્વ કહ્યું છે. પણ એમ નથી કે જ્ઞાન વખતે દર્શન નથી, એમ નથી. દર્શન જ્ઞાનના ઉપયોગ સાથે જ હોય છે.
પહેલા સામાન્ય પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે, અસ્તિત્વ છે એવું એ વખતે દેખવું થાય છે અને પછી વિશેષતાથી એનું જાણવું થાય છે. આ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા સાથે જ હોય છે, એક સમયમાં જ છે. અહીંયા આગળ સમજાવે છે કે આત્મામાં અનંત ધર્મો છે, અનંત અનંત ગુણ છે, પણ જ્ઞાનને જ એકને આત્માનું તત્વ કેમ કહ્યું? કારણ કે જ્ઞાનમાં જ સ્વ પરને ભિન્ન ભિન્ન જાણવાની શક્તિ છે. આત્મામાં કઈ ગુણ ઓછા છે? અનંત ગુણ કહીએ છીએ છતાંય જ્ઞાનને એકને જ આત્માનું તત્વ શા માટે કહ્યું? એની અહીંયા તો વાત ચાલે છે. કેમ કે એમાં સ્વ પરને ભિન્ન ભિન્ન જાણવાની શક્તિ છે. આત્માનું જ્ઞાન જ યથાર્થ લક્ષણ છે. જ્ઞાન વડે જ આત્મા જાણવામાં આવે છે. જો કે દર્શન ચૈતન્ય શક્તિનો અંશ છે, તો પણ તે સામાન્ય અસ્થિપણે દેખવા માત્ર છે, નિર્વિકલ્પ છે. આ દર્શન એટલે એ સમ્યક દર્શનની વાત નથી. આ તો દર્શન ઉપયોગની અહીં વાત છે. દર્શન ઉપયોગની વાત છે. દર્શન છે તે નિર્વિકલ્પ છે, અર્થાત તે સ્વ પરનો ભેદ પાડીને વસ્તુને દેખતું નથી. જ્યારે જ્ઞાન સાકાર છે, સ્વવિકલ્પ છે, જ્ઞાન સ્વ પરને ભેદ પાડી જાણે છે. અહીંયા વિકલ્પ શબ્દ મૂક્યો છે એટલે એનો અર્થ એવો નથી કરવાનો કે એ પરસંબંધીના અધ્યવસાન રૂપે હોય એમ નહીં. એવો વિકલ્પનો અર્થ અહીંયા નથી. પણ ભેદ કરીને જે જણાય છે તે જ્ઞાનમાં જણાય છે એટલે એને એ રીતે સવિકલ્પ કહ્યું છે. જ્યારે જ્ઞાન સાકાર છે, સવિકલ્પ છે. જ્ઞાન સ્વ પરને ભેદ પાડી જાણે છે. આમ આત્માને ભિન્ન જાણવાની શક્તિ જ્ઞાનમાં જ છે. તેથી આ 415 ગાથામાં જ્ઞાનને જ આત્મા કહેવામાં આવ્યું છે. જ્ઞાન એટલે આત્મા, અને અનુભવવામાં પણ જ્ઞાનને અનુભવ એટલે આત્માને અનુભવ એમ કહેવામાં આવ્યું છે. એ જ એનું તત્વ છે. અનંત ગુણ છે અને અનંત ગુણનું એટલું જ મહત્વ છે, એ જ પ્રમાણે છે. પણ એ અનંત ગુણના પરિણમને જાણે છે કોણ? એ જ્ઞાન જાણે છે. સુખનો અનુભવ, શાંતિનો અનુભવ, સ્વચ્છતાનો અનુભવ, નિર્મળતાનો અનુભવ, એ પ્રભુતાનો અનુભવ, આ બધું જ્ઞાનમાં જણાય છે. એટલે જ્ઞાન જ એનું મુખ્ય તત્વ છે. સ્વને જાણે છે અને પર પણ એમાં જણાઈ જાય છે. ભગવાન, તું જ્ઞાન સ્વરૂપ છો. તારી ચીજ બીજામાં નથી અને બીજી ચીજ તારામાં નથી. તારી ચીજ બીજામાં નથી અને બીજી ચીજ તારામાં નથી. પર્યાયમાં રાગ આદિ છે તે તારા અંતર સ્વરૂપમાં નથી, તારા દ્રવ્યમાં નથી, એ તારા ગુણ નથી, એ ગુણના પરિણામ નથી. તારા ગુણના પરિણામ એ નથી. શું? રાગ આદિ શુભાશુભ ભાવ એ તારા કોઈ ગુણના પરિણામ નથી. તારી લક્ષણભૂત ચૈતન્ય શક્તિ છે. જીવનું લક્ષણ શું? તો ચેતન. તો એ લક્ષણ કયું છે? અને એવી લક્ષણભૂત ચૈતન્ય શક્તિ છે, તે તારી છે, પણ તે ધ્રુવ રૂપ છે અને તેની પ્રગટ વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તેમાં દર્શન સાકાર નથી, અર્થાત દર્શનમાં સ્વ પરને ભેદ પાડી જાણવાની શક્તિ નથી. છે બસ એટલું માત્ર દર્શન દેખે છે. આ છે એટલું માત્ર દર્શન દેખે છે. હોવા પણ છે, અસ્તિત્વ છે એમ દર્શન એને દેખે છે. જ્યારે જ્ઞાન એને ભેદ પાડીને જાણે છે. સ્વ પરનો ભેદ પાડીને જાણવાની શક્તિ આત્મામાં છે, જ્ઞાનમાં છે. એટલે આ દેહ છે, આ રાગ છે અને આ શુદ્ધ ચૈતન્યમય જ્ઞાન આનંદમય આત્મા હું છું એમ સ્વ પરને ભિન્ન પાડી જાણવાની જ્ઞાનમાં શક્તિ છે. તેથી જ્ઞાન દ્વારા જ આત્મા જાણી શકાય છે. માટે એક જ્ઞાન જ આત્માનું તત્વ કહ્યું છે. આવી વાત છે. આમ કહ્યું એટલે કોઈએ કહ્યું
કે હા પણ શું આ એકાંત નથી થઈ જતું? જ્ઞાન ને આત્મા કયો એટલે? અરે ભાઈ, અહીંયા શું સમજાવવું છે એ તો જો. તું એકાંત શું લઈને બેઠો છો? અહીંયા તો કહેવું એ છે કે આ જ્ઞાન ને આત્માનું તત્વ કયું છે, એનું કારણ શું છે એ સમજાવી રહ્યા છીએ. ક્યાં તેવી આશંકાઓ ઉભી કરે છે. ગુરુદેવ કહે છે કે ના, નથી થઈ જતું. કારણ નંબર 320 ઉપર ગુરુદેવ એનો ઉત્તર આપ્યો છે કે આ એકાંત નથી થઈ જતું. ગુરુદેવ કહે છે કે ના, નથી થઈ જતું. કેમ કે જ્ઞાન સાથે આત્મામાં બીજી અનંત શક્તિ અભેદ છે, અને એનો તો આપણને સ્વીકાર છે કે અનંત શક્તિ છે, અનંત ગુણનો સમૂહ, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, એનો તો સ્વીકાર છે. અને આત્માના દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે. કોઈ પ્રદેશ એવો નથી કે એમાં બીજા ગુણ ન હોય, એવું તો છે નહીં. બધા જ ગુણો બધા જ પ્રદેશમાં છે. જેમ જ્ઞાન છે એ બધા પ્રદેશને વિશે વ્યાપે છે, તેવી જ રીતે સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, દર્શન, બધા જ ગુણો એ દરેક પ્રદેશમાં રહ્યા છે. એટલે આત્મામાં બીજી અનંત શક્તિ છે, એટલે એમાં કાંઈ એ એકાંત થઈ જતું નથી. જ્ઞાનને એનું મૂળ તત્વ કહેવામાં આવે, મુખ્ય તત્વ કહેવામાં આવે, તો એથી કાંઈ એકાંત થઈ જતું નથી. કેમ કે જ્ઞાન સાથે આત્મામાં બીજી અનંત શક્તિ અભેદ છે, તે તેમાં સમાઈ જ જાય છે. તેમાં સમાઈ જાય છે એટલે શું? કે આત્માને જ્ઞાન માત્ર કહેતા તેમાં અભેદ રહેલી અનંત શક્તિઓનો સમાવેશ થઈ જ જાય છે, અને સાથે તેમાં દેહ આદિ અને રાગ આદિ અન્ય પદાર્થોનો નિષેધ થઈ જાય છે. આ પ્રમાણે આ અનેકાંત છે. સાથે દેહ આદિ અને રાગ આદિ અન્ય પદાર્થોનો નિષેધ થઈ જાય છે. એટલે એ રીતે અનેકાંત થાય છે. અને અનંત શક્તિ જ્ઞાનની સાથે સમાયેલી છે એ વાત ગુરુદેવે ખૂબ સમજાવી છે કે એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. અને આગળ પણ એ વાત આવી કે અસ્તિત્વનો વિચાર કરીએ તો જ્ઞાન છે એ અસ્તિત્વ રૂપે છે, એટલે ક્યાંય એકાંત થતું નથી. અને અનેકાંત તો આ રીતે છે કે આત્માને જ્ઞાન માત્ર કહેતા તેમાં અભેદ રહેલી અનંત શક્તિઓનો સમાવેશ થઈ જાય છે, અને તેમાં દેહ આદિ અને રાગ આદિ અન્ય પદાર્થોનો નિષેધ થઈ જાય છે. એટલે આમ અનેકાંત થયું. નિષેધ અને સમાવેશ બંનેને સાથે લીધા એવું અનેકાંત છે. નિષેધ કોનો થાય છે? દેહ આદિ અને રાગ આદિ અન્ય પદાર્થોનો નિષેધ થાય છે, અને સમાવેશ અનંત શક્તિઓનો થાય છે. એમ અનેકાંત છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે પ્રભુ, તારું જ્ઞાન છે તે અગ્રેસર અર્થાત પ્રધાન છે. જ્ઞાન છે તે આત્માનું પ્રધાન તત્વ છે. કેમ કે જ્ઞાન વડે જ ભિન્ન આત્મા ઓળખાય છે. આ વાત થઈ એટલે કે એમાં બાહ્ય નિમિત્ત હોય કે નહીં? એવું એમ છે કે બાહ્ય નિમિત્ત પણ હોય ને. નિમિત્ત બહારમાં હોય છે, નિમિત્ત હોય છે, પણ નિમિત્ત બહારમાં હોય છે ને. આત્મામાં ક્યાં છે નિમિત્ત? નિમિત્ત નથી હોતું એમ કોણ કે? પણ નિમિત્ત અંતરંગ ઉપાદાનનું કાંઈ કરે છે એમ નથી. ઉપાદાનમાં નિમિત્ત શું કરે? નિમિત્ત અને ઉપાદાનનો વિચાર કરીએ છીએ ત્યારે ઉપાદાનનું કાર્ય જે થાય છે અને જે પરિણામ આવે છે એ નૈમિતિક છે. તો એવા પરિણામ આવે છે એ વખતે ત્યાં જે હાજર છે તે ઉચિત નિમિત્ત એ વાસ્તવમાં ઉપાદાનમાં કાંઈ કરતું નથી. એ ઉપાદાનનું કાંઈ કરતું નથી. અહીંયા ઉપાદાન અંતરંગ છે. અહીંયા ઉપાદાન અંતરંગ છે. તો એવા અંતરંગ ઉપાદાનની અંદર બાહ્ય નિમિત્ત શું કરે? બાહ્ય નિમિત્ત કાંઈ કરે નહીં. નિમિત્ત અંતરંગ ઉપાદાનનું કાંઈ કરે છે એમ નથી. નિમિત્ત અંતરંગ ઉપાદાનનું જે કાર્ય છે એમાં કાંઈ મદદ પણ કરતું નથી. એનું કરતા તો છે જ નહીં. નિમિત્ત કોઈ કાર્યનું કરતા હોય નહીં. નિમિત્ત જે છે તે સ્વતંત્ર દ્રવ્ય છે કે એનું કાર્ય કરે, પણ ઉપાદાનનું કાર્ય કરે એમ તો હોય જ નહીં. એ માત્ર હાજર છે એટલે તો એને નિમિત્ત કહેવાય. નિમિત્ત કાર્યનું કરતા નથી. ઉપાદાન એ જ કારણ છે, અને ઉપાદાન કારણ છે તો એ જ કરતા છે.
એમાં નિમિત્ત કાંઈ કરતું નથી. અને અહીંયા તો ઉપાદાન પણ અંતરંગ છે, તો પછી બાહ્ય નિમિત્ત એમાં શું કરવાનું હતું? આત્મા જ્ઞાનથી પોતાને જાણે ત્યારે બાહ્ય નિમિત્ત પણ બીજી ચીજ ભલે હો, ગુરુ હો, દેવ હો, શાસ્ત્ર હો, વિકલ્પ હો, પણ બધા જે છે તે નિમિત્ત છે, એ આત્મામાં કાંઈ કરતા નથી. અને એ બધા વડે આત્મા જાણવામાં આવતો નથી. આત્મા જ્ઞાન વડે જણાય છે અને આત્મા પોતાને જાણે છે, જ્ઞાન પોતે પોતાને જાણે છે. તો એમાં આ દેવ, ગુરુ, શાસ્ત્ર એ બધા બાહ્ય નિમિત્ત હો તો ભલે હો, પણ એ વાસ્તવમાં કાંઈ કરતા નથી. જ્ઞાનથી જ આત્મા જાણવામાં આવે છે. અને એ પણ ક્યારે? કે જ્ઞાનને સ્વસન્મુખ કરે ત્યારે. જ્ઞાન પર સન્મુખ થયું છે ત્યારે પોતાને જાણતું નથી. જ્ઞાનને સ્વસન્મુખ કરે ત્યારે એ પોતાને જાણે છે. સ્વસન્મુખ થયેલા જ્ઞાનથી જ ભિન્ન આત્મા જાણવામાં આવે છે. એટલે હવે પર નિમિત્તોની અપેક્ષા છોડવી. આત્માને જાણવા માટે દેવ, ગુરુ, શાસ્ત્ર જે છે એના નિમિત્તો આપણને મળી ચૂક્યા છે. હવે એ નિમિત્તની રાહ જોવાની જરૂર નથી. એ નિમિત્તો આપણને મળેલા જ છે. આ શાસ્ત્ર મળ્યું છે, ભગવાનની વાણી મળી છે, હવે શું જોઈએ છે? એ બધા નિમિત્તો મળેલા જ છે. તારું ઉપાદાન જાગૃત કરને ભાઈ. નિમિત્ત 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 કર્યા કરે છે, પણ તને નિમિત્ત તો મળેલા જ છે. તને આ શરીર મળ્યું છે, આ બુદ્ધિ મળી છે, તું મનુષ્ય થયો છે, આ શાસ્ત્રો મળ્યા છે, આ બધું મળ્યું છે. આ બધા નિમિત્તો તો મળેલા જ છે, પણ ક્યાં કાર્ય થાય છે? એટલા માટે કાર્ય નથી થતું કે તારું ઉપાદાન જાગૃત નથી. તને હજી પરનું લક્ષ છે. એટલે કહે છે કે તું હવે એક નિર્ધાર કર કે બધા નિમિત્તો મળ્યા છે અને તારે જે કરવાનું છે એ તું કર. એક નિર્ધાર કર કે જ્ઞાનમાં જ આત્મા જણાશે, એ સિવાય બીજી કોઈ રીતે જણાશે નહીં. બીજી કોઈ રીતે જણાશે નહીં. શુભ ભાવથી પણ આત્મા જણાશે નહીં. પ્રભુની ભક્તિથી પણ આત્મા જણાશે નહીં. પૂજાથી પણ આત્મા જણાશે નહીં. માત્ર જ્ઞાન દ્વારા જ તને તું અનુભવમાં આવીશ. તું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છો, સર્વજ્ઞ સ્વભાવી છો, પૂર્ણ છો, એવો ભગવાન આત્મા તું તને જણાઈશ. ક્યારે જણાઈશ? કે તું તારા જ્ઞાનમાં તેનું લક્ષ કરીશ ત્યારે જ જણાઈશ. એટલે જ્ઞાનને સ્વસન્મુખ કર. શું કહે છે? આ જ્ઞાન જાણવા વાળું છે, એ સ્વને પણ જાણવા વાળું છે અને પરને પણ જાણવા વાળું છે. તો એના ઉપયોગને પર તરફ રાખ્યો છે, તો એની દિશા પલટાવીને સ્વ તરફ લઈ જા. એટલે જ્ઞાનને સ્વસન્મુખ કર, તો તને તારો આત્મા ભિન્ન જાણવામાં આવશે, અનુભવમાં આવશે. બહુ સ્પષ્ટ કર્યું છે. આનાથી વધારે શું સ્પષ્ટતા થઈ શકે? પ્રભુ, તું કઈ રીતે જાણવામાં આવે, કઈ રીતે તું જણાય? તો અહીંયા કહે છે કે જ્ઞાનની જે પ્રગટ અવસ્થા છે, જો જ્ઞાનની જે પ્રગટ અવસ્થા છે, એટલે પર્યાયની વાત કરી, જ્ઞાનની જે પ્રગટ અવસ્થા છે તેને સ્વસન્મુખ વાળવાથી તે જ્ઞાનની દશામાં, એટલે એ પર્યાયમાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. બહુ સીધે સીધું સ્પષ્ટ સાદા શબ્દોમાં સમજાવી દીધું. આનાથી વધારે શું સ્પષ્ટ થાય? કેવી રીતે જણાય છે ભગવાન આત્મા? તું તને કેવી રીતે જાણવામાં આવે છે? તો કે છે કે જ્ઞાનની જે પ્રગટ અવસ્થા છે તેને સ્વસન્મુખ વાળવાથી તે જ્ઞાનની દશામાં, એ પર્યાયમાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. હવે એમાં તારે શું કરવાનું રહ્યું? ફક્ત એટલું જ કરવાનું કે ઉપયોગની દિશાને પલટાવવાનું. ઉપયોગ પર તરફ રહે છે, જ્ઞાનનો ઉપયોગ પર તરફ રહે છે, એ ઉપયોગને સ્વ તરફ વાળવો, સ્વસન્મુખ કરવું. એટલે જ્ઞાનની જે પ્રગટ અવસ્થા છે, જે પર્યાય છે, એ સ્વસન્મુખ થતા એ પર્યાયમાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. તારી જ્ઞાનની પર્યાય અનાદિથી પર તરફ, બહાર તરફ ઝૂકેલી છે, એટલે તને ભગવાન આત્મા જણાતો નથી. તારી જ્ઞાનની પર્યાય અનાદિથી પર તરફ, બહાર તરફ ઝૂકેલી છે, તેથી તને આત્મા જણાતો નથી. એ પર્યાયને તું અંદર, એટલે સ્વ સન્મુખ કર, સ્વ તરફ ઝુકાવ, સ્વ સન્મુખ ઝુકાવ. તને તારો ભગવાન અનંત મહિમાવંત પ્રભુ જણાશે.
ગુરુદેવ કહે છે કે ભાઈ ભાષા તો સાદી છે અને કામ તો જે છે તે અનંતો અંતઃ પુરુષાર્થ માગે એવું છે. સાદી ભાષામાં વાત કરી છે પણ ભાઈ એમાં અનંતો પુરુષાર્થ જોઈશે, કઈ નાનો પુરુષાર્થ નથી. આ ખૂબ પ્રયત્ન કરવો પડશે. અનાદિથી એને પરનું જ લક્ષ્ય છે. અનાદિથી જે ઉપયોગ પર તરફ ઝૂકેલો છે, અનાદિથી પર તરફ બહાર તરફ જ્ઞાનની પર્યાય વળેલી છે, હવે એને સ્વસન્મુખ કરવી છે. એમાં ઘણો પુરુષાર્થ જોઈશે. એ કઈ સહેલું નથી, પણ એ અશક્ય પણ નથી. એ અશક્ય પણ નથી અને એ જ એકમાત્ર રીત છે જે દ્વારા આત્મા અનુભવમાં આવે છે. અનંતા જીવોએ એ જ રીતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે, વર્તમાનમાં પણ એમ કરી રહ્યા છે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અહીં જ્ઞાનને મુખ્ય કરીને આત્માનું તત્વ કહ્યું છે. આત્મામાં છે તો અનંત ધર્મો. એમ નથી કે જ્ઞાન ધર્મ છે, જ્ઞાન ગુણ જ છે, એમ નથી. આત્મામાં છે તો અનંત ધર્મો, અનંત ગુણો, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ચિત્તિ, દશી, સર્વદર્શિતા, સર્વજ્ઞતા, પ્રભુત્વ, વિભુત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, જીવત્વ, સ્વચ્છત્વ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, કર્તૃત્વ, અકર્તૃત્વ ઇત્યાદિ અનંત શક્તિઓ આત્મામાં છે. શક્તિ કહો કે ગુણ કહો કે સ્વભાવ કહો, બધું એક જ છે. પણ અહીં જ્ઞાન તે જ આત્મા એમ કહ્યું કારણ કે જ્ઞાન વડે જ આત્મા જાણવામાં આવે છે. આગળ 321 પાના ઉપર કહે છે કે પ્રત્યેક આત્મા અંદર શક્તિ રૂપે ભગવાન છે. તેને જાણવાનો ઉપાય શું? પ્રત્યેક આત્મા અંદર શક્તિ રૂપે ભગવાન છે, તો એવા ભગવાન આત્માને જાણવાનો ઉપાય શું? અને એ વાત હવે પરિશિષ્ટમાં આવશે. જુઓ પ્રભુ, સમયસારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આશરે 3 વર્ષથી કરી રહ્યા છીએ. મે મહિનામાં 3 વર્ષ પૂરા થવા આવશે. ઉત્કુંદાચાર્ય ભગવાનની બધી ગાથાઓ આપણે પૂરી કરી છે અને એ પછીથી આ છેલ્લો કળશ છે. એટલે ઘણાના મનમાં એમ હોય કે આપણે બધું સમયસર આખું પૂરું કર્યું, પણ ગુરુદેવ કહે છે કે ભાઈ ધીરો કમ, હજી તારે ઘણું જાણવાનું બાકી છે. અને એમાંય આ વાત, કઈ વાત? કે પોતે ભગવાન આત્મા અંદર શક્તિ રૂપે છે અને એને જાણવાનો ઉપાય, એ ઉપાય પરિશિષ્ટમાં આવશે. એટલે પરિશિષ્ટનો સ્વાધ્યાય ચૂકશો નહીં. પરિશિષ્ટ અતિ મહત્વનું છે. જેણે સમયસારનો સ્વાધ્યાય નથી કર્યો એને પણ પરિશિષ્ટનો સ્વાધ્યાય તો કરવા જેવો છે. તમારા મિત્રો, સગા સંબંધી, સ્નેહીઓએ જેમણે ભલે આ સ્વાધ્યાય મિસ કર્યો હોય તો જરૂરથી એમને એમ કહેજો કે છેવટે આ 2 મહિના પરિશિષ્ટનો સ્વાધ્યાય તો જરૂરથી કર. આખરે 2 મહિના, 2.5 મહિના જેટલો પરિશિષ્ટનો સ્વાધ્યાય ચાલશે. કેમ કે એમાં 32 કળશ છે અને 47 શક્તિનું ગુરુદેવે અદભુત વર્ણન જે કર્યું છે. આચાર્ય ભગવાને જે ભાવ અંદર મૂક્યા છે એ ભાવને ગુરુદેવ જે ખુલ્લા કર્યા છે એ બહુ મહત્વનું છે. એટલે ગુરુદેવ એ વાત કહે છે કેમ કે એમને એ બધું અનુભવ્યું છે, પોતાને એવા ભાવ થયા છે. એટલે ગુરુદેવ કહે છે, સમજતું નથી કહેતા. શું કહે છે કે તે હવે પરિશિષ્ટમાં આવશે. શું આવશે? કે પ્રત્યેક આત્મા અંદર શક્તિ રૂપે ભગવાન છે અને એવા ભગવાન આત્માને જાણવાનો ઉપાય શું? તો એ ઉપાય હવે પરિશિષ્ટમાં આવશે. ત્યાં ઉપાય ઉપે ભાવ સમજાવશે. આત્મામાં જ્ઞાન શક્તિ તો ત્રિકાળ છે. તેની એક સમયની જ્ઞાનની જે દશા, તેની સ્થિરતા, તે ઉપાય. ઉપાય શું છે? કે આત્મામાં જ્ઞાન શક્તિ છે, એ 3 કાળે પડી છે, પણ તેની એક સમયની જ્ઞાનની જે દશા પર્યાય, એ પર્યાય એની સ્થિરતા, તે ઉપાય. અર્થાત એ મોક્ષનો માર્ગ છે. ઉપાય શું છે? જ્ઞાનની પર્યાય, એક સમયની પર્યાય જે ધ્રુવ તરફ ઢળી છે, સ્વ તરફ વળી છે, એ એનો ઉપાય છે અને એ જ મોક્ષનો માર્ગ છે. અને
તે એમાં એટલે આત્મામાં જ છે. એટલે મોક્ષનો માર્ગ એ આત્મામાં જ છે. તથા એનું ફળ જે પૂર્ણ જ્ઞાનની દશા, કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એવી પૂર્ણ જ્ઞાનની દશા તે ઉપેય છે. ઉપાય કરતા જે પ્રાપ્ત થાય તેને ઉપેય કહેવાય. ઉપાય કરતા જેની પ્રાપ્તિ થાય તેને આપણે ઉપેય કહીએ છીએ. એટલે કહે છે કે આવો ઉપાય કરતા એના ફળ સ્વરૂપે જે પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ થશે તે ઉપેય છે, અને એ ઉપેય પણ આત્મામાં જ છે. આમ પ્રધાનપણે જ્ઞાન જ આત્માનું તત્વ છે. આવી અલૌકિક વાત છે. બહુ સરસ વાત થઈ. આગળ 321 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, પંડિતજી જે વાત કરે છે એને આગળ લીધી છે કે અહીં એમ ન સમજવું કે આત્માને જ્ઞાન માત્ર તત્વવાળો કયો છે એટલે એટલો જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે કે આત્મામાં નથી, એમ ન સમજવું. આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. બીજા ધર્મો પરમાર્થ નથી એમ જો માન્યતા કરી તો એ મિથ્યાત્વ છે, એ મિથ્યા દ્રષ્ટિપણું છે. આવી માન્યતા કરવા વાળા છે, માત્ર એકને જ આત્મા માનવા વાળા પણ છે. એટલે આ વાત કરી છે, સમજતી વાત નથી મૂકી. પંડિતજીએ શું કહ્યું કે ભાઈ આત્માને જ્ઞાન માત્ર તત્વવાળો કયો તેથી એટલો જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી એવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત એ પ્રમાણે આવે છે, એ પ્રમાણે હોય છે. માટે આવો એકાંત બાધા સહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે, એવા એકાંત અભિપ્રાય સહિત કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું જ્ઞાન માત્રનું ધ્યાન પણ કરે તો પણ મિથ્યાત્વ કપાય નહીં. મંદ કસાયને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન થાય નહીં. માટે સ્યાદવાદથી યથાર્થ સમજવું. હવે આ વાત પંડિતજીએ કહી એને ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાન માત્ર વસ્તુ આત્મ સ્વરૂપથી જ છે, એટલે એ આત્માનું સ્વરૂપ જ છે. જ્ઞાન માત્ર વસ્તુ આત્મા સ્વરૂપથી જ અનંત ગુણ સ્વરૂપ છે, એટલે એમાં અનંત ગુણ છે. આત્મામાં જ્ઞાન ઉપરાંત આનંદ, શાંતિ, ચિતિ, દ્રષ્ટિ, સ્વચ્છતા, પ્રભુતા, ઈશ્વરતા, અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તૃત્વ આદિ બીજા અનંત ગુણ અભેદપણે રહેલા છે. માટે આત્મા એકાંતે માત્ર જ્ઞાન જ છે એમ ન સમજવું. આત્મામાં રાગ, દ્વેષ, મોહ આદિ વિભાવ નથી. આત્મામાં રાગ, દ્વેષ, મોહ આદિ વિભાવ નથી, પરવસ્તુ નથી. પરવસ્તુ આત્મામાં નથી, એ વાત તો બરાબર છે. પણ આ બધા ગુણો, આ બધા ધર્મો, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વચ્છતા, પ્રભુતા આદિ અનંત ગુણ એ આત્મામાં તત્રૂપ રહેલા છે, તે રૂપે જ રહેલા છે. તેથી એમ ન સમજવું કે એ નથી. આત્માને જ્ઞાન માત્ર કયો એ તો અપેક્ષાથી કયો, પણ તેથી એટલો જ પરમાર્થ આત્મા છે અને બીજા ધર્મો કે ગુણો આત્મામાં નથી એમ ન માનવું. કેમ કે આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યા દ્રષ્ટિપણ થાય છે. આગળ ચોથા પેરેગ્રાફમાં છેલ્લે કહે છે, 7મી લીટીમાં કહે છે કે જ્ઞાન માત્ર આત્મા કયો એ અનંત ધર્મ સ્વરૂપ છે. એકાંતે આત્મા જ્ઞાન જ છે એમ ન સમજવું. અન્યથા સર્વથા એકાંત સમજવાથી મિથ્યા દ્રષ્ટિપણું આવી જશે અને જૈનપણું રહેશે જ નહીં. જ્ઞાનમાં સ્વપરને ભેદ પાડી જાણવાની શક્તિ છે. જ્ઞાન વડે જ ભગવાન આત્મા જણાય છે. આત્મા બીજા બધાથી ભિન્ન સ્વરૂપે જાણવામાં આવે છે. આમ અપેક્ષાથી જ્ઞાનને પ્રદાન કરીને આત્માનું તત્વ જ્ઞાન કહ્યું તો ત્યાં એક જ્ઞાન જ આત્મા છે, અન્ય ધર્મ જૂઠા છે અથવા છે જ નહીં એમ એકાંત ન ખેંચવું. આ ગુરુદેવે
સ્પષ્ટતા કરી. આગળ કહે છે 322 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે સર્વથા એકાંત કરવાથી મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધોનો અને વેદાંતનો મત એ પ્રમાણે છે, માટે આવો એકાંત બાધા સહિત છે. વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધો છે તે એક જ આત્મા માને છે. બૌદ્ધ બધે વિશ્વમાં એકલું વિજ્ઞાન જ છે, બીજું કાંઈ નહીં એમ માને છે, જ્યારે વેદાંત સર્વવ્યાપક એક આત્માને માને છે. અહીંયા કહે છે કે એ વાત બરાબર નથી. જ્ઞાન માત્ર આત્મા કયો તેમાં અનંત ધર્મો આવી જાય છે, માટે એકાંતે જ્ઞાન જ આત્મા માનવો એ બૌદ્ધ આદિની જેમ બાધા સહિત છે, અર્થાંત મિથ્યા દ્રષ્ટિપણું છે. એવા એકાંત મતથી કોઈ દિગંબર મુનિ થઈ જાય અને આત્માનું જ્ઞાન માત્રનું ધ્યાન કરે તો પણ મિથ્યાત્વ કપાય નહીં. જો આ મહત્વની વાત અહીંયા કરવી છે. એકાંત જ્ઞાનને લઈ લઈને બીજા ધર્મ છે જ નહીં એમ જો આત્માના સ્વરૂપને એને સ્વીકાર્યું તો એ મોટામાં મોટી ભૂલ છે, મોટામાં મોટું મિથ્યાત્વ છે. પોતાના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ દ્રવ્ય સ્વરૂપ દ્વારા જાણવું જ જોઈએ. પ્રાપ્તિનો ઉપાય શું છે એ વાત જુદી છે, પણ સ્વરૂપ કેવું છે એ તો જેમ છે તેમ યથાર્થ ત્યાગવાદ પૂર્વક સમજવું જોઈએ. ત્યાગવાદ દ્વારા અનેકાંત સ્વરૂપને બરાબર જાણવું જોઈએ. આત્માના સ્વરૂપને વિશે ક્યાંય કોઈ રીતે ભૂલ રહી જશે તો મહા અનર્થ થશે. એટલે સ્વરૂપ તો જેમ છે તેમ જ જાણવું જોઈએ. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, એનું આ રીતે સ્વરૂપ છે, એમાં અનંત ગુણ છે અને અનંત ધર્મો રહેલા છે. પોતે વસ્તુ દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ છે, અને પર્યાયમાં પણ એના ઉત્પાદ વ્યય છે, ધ્રુવ છે. આ બધું જેમ છે તેમ યથાર્થ જ સમજવું પડે, એમાં કાંઈ બાંધછોડ ચાલે જ નહીં. બસ જ્ઞાન એટલે આત્મા એમ કહી દીધું ગુરુદેવે એટલે આપણે તો બસ જ્ઞાન છીએ, હું જ્ઞાન સ્વરૂપ જ છું એમ કરી અને કોઈ એવો પ્રયત્ન કરશે તો એ કાંઈ પામવાનો નથી. અહીંયા એમ કહેવું છે. સર્વથા એકાંત કરવાથી મિથ્યા દ્રષ્ટિપણું થાય છે, અને એવા એકાંત મતથી કોઈ દિગંબર મુનિ થઈ જાય એમ માની અને પોતે દિગંબર મુનિ થઈ જાય એવું ચારિત્ર લઈ લે અને આત્માનું જ્ઞાન માત્રનું ધ્યાન કરે તો પણ મિથ્યાત્વ કપાય નહીં. કેમ કે માન્યતામાં જ ભૂલ છે, શ્રદ્ધા જ ખોટી છે. સ્વરૂપ વિશેની સાચી શ્રદ્ધા તો પહેલા તું કર, વિકલ્પ સહિત સાચી શ્રદ્ધા તો કર. તત્વને જેમ છે તેમ તું જાણ તો ખરો ભાઈ. એને જાણ્યા વિના એનો એવી રીતે વિકલ્પ સહિત દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યા વિના તને ક્યાંથી તારું સ્વરૂપ પ્રાપ્ત થશે? રામ 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 માળા જપવાથી બધું થઈ જવાનું છે? શું થવાનું છે ભાઈ? જરાક તો વિચાર કર. સ્વરૂપને તારે જાણવું નથી, તું કોણ છો એનો જ તારે વિચાર કરવો નથી, અને એ સ્વરૂપની તારે પ્રાપ્તિ કરવી છે. એ ક્યાંથી બનશે? પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે તો જ્ઞાયક છે, અને સાથે રહેલા અનંત ગુણ છે એનો સ્વીકાર છે, એનું અસ્તિત્વ છે, અને એ બધું પોતાને એક સમયની પર્યાયમાં અનુભવમાં આવે છે. જ્ઞાન એ બધાને અનુભવે છે. જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, કેવળ જ્ઞાનનો અંશ છે, અને એમાં એને એ બધું અનુભવાઈ જાય છે. અનુભવમાં કેવળ જ્ઞાનની જેમ પ્રત્યક્ષ અનુભવ નથી, પણ પરોક્ષપણે એ જ્ઞાન જાણી લે છે કે પોતે અનંત ગુણનો પિંડ છે. સમ્યક દર્શન થાય છે ત્યારે જે સામાન્ય અવલોકન પ્રતિભાસ છે, પોતે છે, આ પોતે હવાપણે છે, પોતાના અસ્તિત્વનું પ્રતિભાસ થવો, અને એ વખતે આનંદનું વેદન થવું, એ બધું પ્રત્યક્ષ છે. અને એ વખતે જે જ્ઞાન છે એ કેવળ જ્ઞાનનો અંશ છે, અને એને પરોક્ષ એ અપેક્ષાથી કહ્યું કે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, બધા જ પ્રદેશોથી એ જાણે છે. ત્યારે આ જે છે તે સર્વને જાણતું નથી, પણ સર્વને પ્રત્યક્ષ જાણતું નથી એમ કહેવું છે. સર્વને જાણે છે તો એમાં એને અનુમાન રહ્યું છે. પોતે પોતાના સ્વરૂપને જાણે છે અને જગત આખાથી ભિન્ન જાણે છે, એવો જ્ઞાનનો અંશ એને પ્રગટ થયો છે, એટલે એને બીજા બધાનું જ્ઞાન પરોક્ષપણે થઈ જાય છે, અનુમાન દ્વારા થઈ જાય છે. જેમ બીજને જોતા ભલે પૂર્ણ ચંદ્રમાને જોયો નથી છતાં પણ
એનું જ્ઞાન થઈ જાય છે, એનું અનુમાન થઈ જાય છે. એવી રીતે સમ્યક જ્ઞાન થતાં કેવળ જ્ઞાનમાં જે જ્ઞાન છે તેવું જ્ઞાન એને થઈ જાય છે. એ કેવળ જ્ઞાનનો અંશ છે. જેમ બીજને જોઈ છે, પૂર્ણચંદ્રને નથી જોયો છતાં પણ એક બીજની અંદર આખો પૂર્ણચંદ્રનો આકાર એને જેમ અનુમાનથી જણાઈ જાય છે, એવી રીતે સમ્યક જ્ઞાન થતાં જે કેવળ જ્ઞાનનો અંશ છે એ પ્રગટ થતાં એને જગત આખાનું જ્ઞાન થઈ જાય છે. એટલે એ જ્ઞાનને પરોક્ષ કહ્યું છે. તો એવો જ સ્વીકાર થવો જોઈએ. એવો સ્વીકાર નથી થયો. પોતાના સ્વરૂપનો એવો જ સ્વીકાર થવો જોઈએ કે પોતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે ને બધાથી જુદો ભિન્ન છે. એવો સ્વીકાર થવો જોઈએ ને એવો સ્વીકાર નથી થયો. અને એકાંતે માત્ર પોતે જ્ઞાન સ્વરૂપ જ છે એમ કરી અને જો દીક્ષા લઈ, મુનિ દીક્ષા લઈ અને જો એ પ્રયત્ન કરશે તો એથી એનું મિથ્યાત્વ જશે નહીં. કેમ કે એની માન્યતા ખોટી છે, એની શ્રદ્ધા ખોટી છે. શ્રદ્ધા તો સમ્યક કરવી જ પડશે. આ ભાવમાં કરે કે બીજા ભાવમાં કરે, ગમે ત્યારે કરે, પણ એના વિના એનો છૂટકો નથી. ભક્તિ 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 કરીને જે બેસી રહ્યા છે એમને પણ આ શ્રદ્ધા તો સમ્યક કરવી જ પડશે. પોતાના સ્વરૂપની શ્રદ્ધા સમ્યક કર્યા વિના પોતાના સ્વરૂપની જાણ, ઓળખ, અનુભવ થઈ શકે જ નહીં. પોતે કોણ છે એની સમ્યક સાચી શ્રદ્ધા વિકલ્પ સહિત કરવી જ પડશે. એ શ્રદ્ધા નથી અને માત્ર એકાંતે કોઈક વાતને આખો આત્મા એમ શ્રદ્ધા કરશે તો એ માન્યતા એની મિથ્યા છે એમ અહીંયા કહેવું છે. ગુરુદેવે કેટલું બધું સ્પષ્ટ અહીંયા કર્યું છે કે એવા એકાંત મતથી કોઈ દિગંબર મુનિ થઈ જાય, એવા આચાર વિચાર હોય, દિગંબર મુનિ થઈ જાય, 28 મૂળ ગુણ સહિત એ એવું એને 12મા દ્રવ્યલિંગ હોય. અને એટલું જ નહીં, આત્માનું જ્ઞાન માત્રનું ધ્યાન કરે તો પણ મિથ્યાત્વ કપાય નહીં. મંદ કસાયને લીધે સ્વર્ગ પામે તો પામો, પણ એ મોક્ષનું સાધન થતું નથી. માટે સ્યાદવાદથી યથાર્થ સમજવું બહુ મહત્વની વાત છે. આત્માના સ્વરૂપને સમજવાનો પુરુષાર્થથી શરૂઆત થાય છે. કેવો છે આત્મા? હું કોણ છું? હું કોણ છું? કૃપાળુદેવે પણ કહ્યું છે. તો હું કોણ છું એના જવાબ રૂપે કેટલું હોય? હું કોણ છું એના જવાબ રૂપે આખું સમય સાર છે. કુંકુંદાચાર્ય ભગવાને હું એટલે આત્મા, હું કોણ છું એટલે આ આત્મા કેવો છે, કોણ છે, ક્યાંથી થયો, કેવી રીતે થયો, એ બધા જવાબો સમયસારમાં આપી દીધા. હું કોણ છું એનો જવાબ શું એ તો શોધવાનો પ્રયત્ન આપણે કરતા નથી. કૃપાળુદેવને વાંચીએ છીએ પણ કૃપાળુદેવને સમજતા નથી. કૃપાળુદેવને સમજવા માટે ઘણી ઊંચી તત્વની બુદ્ધિ જોઈએ. તત્વની બુદ્ધિ એટલે કે તત્વનો ખૂબ જેમ છે તેમ જેણે અભ્યાસ કર્યો છે એ જ કૃપાળુદેવના વચનામૃતને સમજી શકે. કૃપાળુદેવના વચનામૃતમાં ઘણું ભર્યું છે. તત્વના અભ્યાસ વિના એ સમજાય એવા નથી. કે કાંઈ ઉપલબ્ધ દ્રષ્ટિએ સામાન્ય અર્થ કરવાથી એમાંથી કાંઈ પ્રાપ્ત થાય એવું નથી. કૃપાળુદેવના વચનામૃત ગંભીર છે. અને હવે આગળ શાસ્ત્રના સારભૂત એવો છંદ પંડિત જયચંદજી છાબડા કહે છે અને એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન